સુરતના પાંડેસરા વિસ્તારની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાની ઘટના બની હતી। પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજકુમાર વિશ્વકર્માને ઝડપી પાડ્યો છે। આરોપીએ મનોજ પ્રજાપતિ નામના ડોક્ટરને 10 થી 12 લાફા માર્યા હતા। બાળક ઉંદર મારવાની દવા પી જતા તેને હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટર દ્વારા 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવાનું જણાવતા પરિવાર બાળકને લઈને જતો રહ્યો હતો। ત્યારબાદ બાળકના સંબંધીએ હોસ્પિટલ આવી ડોક્ટર સાથે મારામારી કરી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ। આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ, એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના 3 વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે। તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પર રેફર કરવું પડી શકે છે। તો આ પછી આ લોકોએ ઇલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા। પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો। તો આ ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।